નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 21મી માર્ચ અને વાર થયો છે શનિવાર। ગુજરાતવાસીઓ ખાસ જાણી લેજો ક્યાં પહોંચ્યું છે હાલ વાવાઝોડું। વાવાઝોડાની અસરોને લઈને ગુજરાતના હવામાનની અંદર હવે પછી આવનારી 12 કલાકની અંદર કેવું વાતાવરણ જોવા મળવાનું છે? શું ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં તોફાની પવનોની તીવ્રતા સાથે હવે પછી શું કરંટ જોવા મળશે? શું કરવામાં આવી રહી છે આગાહી? શું દરિયામાંથી હવાનું હળવું દબાણ ધીમે ધીમે ગુજરાતના એમાં પણ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોને અસર કરશે? શું ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર આંધી તૂફાન વંટોળની સાથે ફરી વાવાઝોડું મચાવશે તબાહી? કારણ કે મિત્રો, અત્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારો જેમાં પાકિસ્તાનના વિસ્તારોમાં ફરી એકવાર સૌથી મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભર ઉનાળે બનતું જોવા મળ્યું છે। ત્યારે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અને પરેશભાઈ ગોસ્વામીએ જે રીતે ગુજરાતમાં 19 માર્ચના રોજ જે સાંજના સમયગાળા દરમિયાન જે વાવાઝોડાની જે ગતિવિધિ જોવા મળી હતી તેના કરતાં પણ ડરામણી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। કારણ કે અત્યારે કરાચી લાગુના વિસ્તારની અંદર જે વરસાદી સિસ્ટમ સક્રિય બની છે, જે આવનારી 3 કલાકની અંદર ગુજરાતના ઉત્તર ગુજરાત જેમાં મિત્રો કચ્છના ઘણા બધા વિસ્તારોની અંદર પણ મેઘ તાંડવ શરૂ થશે। આંધી તૂફાન વંટોળની સાથે ધોધમાર વરસાદની શક્યતા। જ્યારે ઉત્તર ભારતના વિસ્તારથી લઈને પૂર્વીય ભારતના વિસ્તારોમાં પણ નવી વરસાદી સિસ્ટમની અસરો શું મિત્રો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ફરી યુટર્ન લેશે અને ગુજરાતમાં વાવાઝોડા રૂપી વરસાદ આપશે? ચાલો મિત્રો જાણીએ આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી। મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે વાવાઝોડાની જે આગાહી સામે આવી છે એમના વિશે જો વાત કરીએ તો કેટલી ખતરનાક આગાહી સામે આવશે। હાલ અત્યારે સિસ્ટમની અસરો ભારત દેશના જાણીશું કયા વિસ્તારની અંદર સૌથી વધારે જોવા મળી છે, કયા વિસ્તારની અંદર હવે નવી લો પ્રેશર સિસ્ટમ મજબૂત વરસાદી સિસ્ટમનો ઘેરાવો સક્રિય બનતો જોવા મળવાનો છે। દરિયાઈ કાંઠામાંથી સિસ્ટમ મોટો વળાંક લેશે અને ધીમે ધીમે જાણીશું કયા વિસ્તારની અંદર આગળ ગતિઓ કરશે। શું ભર ઉનાળા દરમિયાન ગુજરાતમાં મોટા ફેરફારો જોવા મળશે? શું ગુજરાત ઉપર હજુ પણ આગામી 2 દિવસ માટે શું કરવામાં આવી રહી છે આગાહી? હવામાન વિભાગની તાજી આગાહી પ્રમાણે ગુજરાતની અંદર મિત્રો આવનારા 24 કલાકની અંદર હવે પછી કયા જિલ્લાની અંદર માવઠાને લઈને શું કરવામાં આવી છે આગાહી? અને મિત્રો, જો વાત કરવામાં આવે તો સિસ્ટમની અસરોને જોતા ગુજરાતમાં તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપી કડાકા ભડાકા સાથે વરસાદ અને સિસ્ટમ હવે પોતાની અસરો દર્શાવશે। અત્યારે જે રીતની આગાહી સામે આવી રહી છે, ગુજરાતના જાણીશું કયા વિસ્તારની અંદર કરંટ જોવા મળશે અને એમની સંપૂર્ણ વિગતો મેળવીએ એ પહેલાં મિત્રો જાણી લઈએ કે ગુજરાતની અંદર વરસેલા માવઠાને લઈને છેલ્લા 24 કલાકની અંદર રાજ્યના કયા વિસ્તારની અંદર જેમાં મિત્રો ટોટલ 64 જિલ્લાની અંદર ધોધમાર વરસાદ નોંધાયો અને સૌથી વધારે વરસાદ તો ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ વરસ્યો હોય તેવા આંકડા સામે આવ્યા। ગુજરાતની અંદર મિત્રો અમરેલી વિસ્તારની અંદર સૌથી વધારે વરસાદ જેમાં મિત્રો 1.5 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો। અને હવે પછી તાજી સિસ્ટમ વિશે પણ વાત કરીશું। તોફાની સિસ્ટમની શું અસર જોવા મળશે? અનેક વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો આવશે, હજુ પણ મિત્રો વાદળિયું વાતાવરણ જોવા મળશે। ગુજરાતમાં હળવા વરસાદી ઝુંડ પોતાની તીવ્ર અસરો દર્શાવી રહ્યા છે। અત્યારે અરબી સમુદ્રના દરિયાના ઊંડાણવાળા વિસ્તારોમાં પણ કંઈક નવા જૂની થતી હોય, નવી વરસાદી સિસ્ટમો આકાર પામતી હોય ને આ વરસાદી સિસ્ટમો શું ગુજરાતને અસર કરશે? અને જેના કારણે ગુજરાતની અંદર આવનારા 40થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો પણ ફૂંકાવાના છે। પવનોની અવરજવરો પણ વધતી જોવા મળવાની છે। ગુજરાતના તટીય ક્ષેત્રમાં જો વાત કરવામાં આવે તો નવી સિસ્ટમની અસરને લઈને હવે પછી આવનારા 3 કલાકની અંદર ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા ફેરફારોની સાથે ફરી એકવાર તાજી આગાહી પણ દર્શાવવામાં આવી છે। હવામાન વિભાગ તરફથી પણ મિત્રો ગુજરાત માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું। અત્યારે જો મિત્રો આપણે વિસ્તારો વિશે વાત કરીશું તો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારોની અંદર પણ નવી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ હશે, તોફાની અસરો દર્શાવશે, જેમાં ભાવનગર, અલંગ, મહુવા, જસદણ, ગોંડલ, જૂનાગઢના અમરેલીના વિસ્તારોની અંદર પણ હવામાન વિભાગ તરફથી મોટી અને ડરામણી આગાહી વ્યક્ત કરવામાં આવી છે।
સૌરાષ્ટ્રના મહુવા, ગીર સોમનાથ, ઉના, પોરબંદર, ભાવનગરના વિસ્તારમાં વાદળિયું વાતાવરણ જોવા મળશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ મિત્રો તમે જોઈ શકો છો દરિયો બેકાબૂ બનતો હોય તેવા દ્રશ્યો સામે આવશે. જામનગર, મોરબીના સંપૂર્ણ વિસ્તારની અંદર હવે પછી ઓચિંતાના મોટા ફેરફારોને લઈને નવી આગાહી દર્શાવવામાં આવશે. સૌરાષ્ટ્રના પણ મિત્રો ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં તોફાની પવનોને લઈને સૌરાષ્ટ્રમાં ભયંકર અસરો ગતિવિધિઓ જોવા મળવાની છે. કચ્છના તમામ વિસ્તારની અંદર પણ હવે મિત્રો છેલ્લા 24 કલાકની અંદર માવઠું ભૂક્કા કાઢતું હોય તેવા દ્રશ્યો સામે આવશે. જી હા દર્શક મિત્રો, ગુજરાતના નડિયાદ છે, ઉત્તર ગુજરાતના મિત્રો કચ્છના ઘણા બધા વિસ્તારોની અંદર, માંડવીના વિસ્તારની અંદર પણ સંપૂર્ણ વિસ્તારની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે માવઠાનું સંકટ ટોળાતો જોવા મળ્યું છે. અને ગુજરાતમાં કચ્છના ક્ષેત્રની અંદર પણ આવનારા 2 દિવસ સુધી મિત્રો માવઠાની તીવ્ર અસરોને લઈને ગુજરાત માટે ભયાનક આગાહી છે વ્યક્ત કરવામાં આવી. હજુ પણ મિત્રો ગુજરાતમાં સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે. ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે હળવા વરસાદી ઝાપટા અને ખાસ તમે જોઈ શકો છો પાલનપુરના ક્ષેત્ર છે, ખેડબ્રહ્મા છે, હિંમતનગર છે, મહેસાણા છે, રાંધણપુરના વિસ્તાર છે, થરાદના વિસ્તારની અંદર, આમ તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાંથી પસાર થતી અત્યારે વરસાદી સિસ્ટમની જે સ્ટફ લાઇનો છે એ વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સંપૂર્ણ વિસ્તારોમાં અસર દર્શાવશે. રાજસ્થાનના વિસ્તારની અંદર પણ મિત્રો હવે સક્રિય બનતી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમની અસરને કારણે મિત્રો હવે હાલ તમે જોઈ શકો છો કે હાલ અત્યારે મોટી સિસ્ટમો જો વાત કરવામાં આવે તો ઉત્તર ભારતના વિસ્તારમાં આપણે મિત્રો ક્લાઉડ વિશે વાત કરીશું. વરસાદી સિસ્ટમો ધીમે ધીમે આગળ વધશે. આમ અત્યારે સૌથી ભયંકર વરસાદનો ખતરો અત્યારે ધાણવડના વિસ્તારો છે, અલ્હાબાદના વિસ્તાર છે, ગ્વાલિયર છે, દિલ્હીના વિસ્તારની અંદર, ભુવનેશ્વરના વિસ્તારની અંદર, વિશાખાપટ્ટનમના વિસ્તારની અંદર સૌથી ભયંકર ખતરો અત્યારે ટોળાતો જોવા મળી રહ્યો છે. બંગાળની ખાડીના દરિયાકાંઠાના વિસ્તારોમાં લાંબા સમયના વિરામ બાદ નવું એક વાળું વરસાદી સિસ્ટમની જે આગાહી સામે આવી, જેની અસરને લઈને મિત્રો બંગાળની ખાડીના ક્ષેત્રથી લઈને અરબી સમુદ્રના વિસ્તારોની અંદર પણ આવી રીતે મિત્રો સિસ્ટમ એક મજબૂત ઘેરાવો રચેલી જોવા મળશે. નવી સિસ્ટમો સક્રિય બનવાના કારણે વાતાવરણની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે. આ વચ્ચે મિત્રો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે દબાણ સક્રિય બન્યું છે, અરબ સાગરના દરિયાની અંદર પણ નવી સિસ્ટમોની અસરો અને ભર ઉનાળા દરમિયાન મોટા ફેરફારો વાતાવરણમાં આવી રહ્યા છે. તોફાની પવનોની લહેરો પણ ફૂંકાતી જોવા મળી છે. ગુજરાતમાં સંકટ ટોળાતું જોવા મળ્યું છે. મહીસાગર છે, લુણાવાડાના વિસ્તારો છે, ગોધરા છે, બારડોલીના વિસ્તારની અંદર, નડિયાદના વિસ્તારની અંદર, મહીસાગરના ઘણા બધા વિસ્તારની અંદર અચાનક વાતાવરણમાં પલટો આવ્યો. ગુજરાતના વિસ્તારોની અંદર સિસ્ટમનું જોર વધતું જોવા મળ્યું. માવઠાનું સંકટ ટોળાતું જોવા મળ્યું છે. અને હાલ દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારની અંદર અત્યારે પવનની તીવ્રતાની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે. અને હાલ તમે જોઈ શકો છો જેમ હવામાનની અંદર મોટા ફેરફારો આવી જશે તેમ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ હવે એક વરસાદી રાઉન્ડ શરૂ થશે. મિત્રો અંબાલાલ પટેલની જે દરામની આગાહી સામે આવી છે, ઉત્તર ગુજરાતના વલસાડના વિસ્તારો છે ત્યાં મિત્રો તોફાની પવનો હવે પછી ફૂંકાશે. નવસારી છે, બારડોલીના વિસ્તારો છે, દક્ષિણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર વાતાવરણીય અસ્થિરતા અને હજુ પણ માવઠાનો ખતરો અને ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવશે. અને મિત્રો હળવી ઠંડીની સાથે ગુજરાતમાં તીવ્રતા પણ વધતી જોવા મળવાની છે. આ ઉપરાંત જાંબુસર છે, કરજણ છે, ડભોઈના વિસ્તાર છે, શિનોરના વિસ્તારોની અંદર સિસ્ટમની ગતિવિધિઓ વધતી જોવા મળવાની છે. આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર આગામી 2 દિવસની અંદર હજુ પણ વાદળિયું વાતાવરણ સાથે માવઠાનું સંકટ ટોળાતું જોવા મળવાનું છે. હાલ મિત્રો જો વાત કરવામાં આવે તો અહીં તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી જે આગાહી સામે આવી છે એ આગાહી વિશે વાત કરીશું. મિત્રો જે નકશો જાહેર કરવામાં આવ્યો છે એ નકશા વિશે પણ થોડીક વાત કરી લઈએ. હાલ મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર કરવામાં આવ્યો, જેમાં ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર દીવ દમણના વિસ્તારની અંદર પણ અત્યારે સિસ્ટમની અસર થોડીક ઓછી છે, પરંતુ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવના વિસ્તારોમાં હવામાન વિભાગ તરફથી એલર્ટ છે એ પણ મિત્રો જાહેર કરી દેવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદના વિસ્તારની અંદર પણ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. જી હા દર્શક મિત્રો, ધીમે ધીમે તાપમાનની અંદર ઘટાડો થતો જોવા મળવાનો છે. અનેક વિસ્તારોની અંદર હવે પછી વાદળોનું હળવું ઝુંડ ફરી એકવાર ઘેરાતું જોવા મળ્યું છે. ગુજરાતમાં વાદળિયું વાતાવરણ જોવા મળશે. ગુજરાતવાસીઓને ગરમીમાંથી પણ રાહત મળવાની છે. હાલ તમે જોઈ શકો છો ગુજરાતમાં મધ્યમ વરસાદ અને હાલ ફરી એકવાર કંઈક નવા જૂની વાતાવરણમાં થતું જોવા મળ્યું છે, જેની સંપૂર્ણ વિગતો દર્શાવવામાં આવી છે. ખાસ જાણી લેજો કે સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો શું ગુજરાતને અસર કરશે. અને મિત્રો મધ્ય
પ્રદેશના વિસ્તારોથી આ વરસાદી સિસ્ટમ પોતાનું દબાણ દર્શાવશે. પંજાબના વિસ્તારોથી ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોમાં ખાસ વધારે અસરો જોવા મળી રહી છે. અંદાજે મિત્રો અત્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારની અંદર વાદળિયું વાતાવરણ જોવા મળ્યું. સાયક્લોનિક સિસ્ટમનો મજબૂત ઘેરાવો જોવા મળી રહ્યો છે. અને મિત્રો જો વાત કરવામાં આવે તો હવે ફરી આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જાણીશું. હાલ મિત્રો તમે જોઈ શકો છો, આપણે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જાણીશું કે જે ગુજરાત ઉપરથી જે વરસાદી સિસ્ટમ 2 દિવસ અગાઉ પસાર થઈ તે અત્યારે ક્યાં પહોંચી. તો મિત્રો ઉત્તરથી લઈને પૂર્વીય ભારતના વિસ્તારો તરફ, નેપાળના વિસ્તારોની અંદર વીજળીના ચમકારાની સાથે કડાકા ભડાકા સાથે આ વરસાદી સિસ્ટમ છે પહોંચી ગઈ છે. અને હાલ આ વરસાદી સિસ્ટમનું સંકટ હવે શું ગુજરાતમાં નહીં જોવા મળે, કારણ કે જો આ વરસાદી સિસ્ટમ યુટર્ન લેશે તો ફરી ગુજરાતના ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વાવાઝોડા સાથે ભર ઉનાળે માવઠાની આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં સામાન્ય રીતે અત્યારે પવનોની ઝડપ 30થી લઈને મિત્રો 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો પણ ફૂંકાતા જોવા મળી રહ્યા છે. અને માવઠાનું હળવું દબાણ અત્યારે જોવા મળ્યું. મહીસાગર, અરવલ્લીના વિસ્તાર છે, સાબરકાંઠાના ક્ષેત્રની અંદર હવે પછી આમ ગુજરાતના 7 જિલ્લાની અંદર માવઠારૂપી કમોસમી વરસાદ છે એ પણ ગુજરાતમાં જોવા મળવાનું છે. અને મિત્રો સિસ્ટમોની દિશાઓને લઈને ગુજરાતના જુદા જુદા વિસ્તારોની અંદર હવે ધીમે ધીમે ગુજરાતવાસીઓને ગરમીમાંથી રાહત મળશે અને માવઠાનું સંકટ પણ હવે ગુજરાતમાં ટોળાતું જોવા મળી રહ્યું છે. ખેડૂતો માટે ફરી એકવાર ચિંતાજનક સમાચાર. ગુજરાતના ખેડૂતો થઈ જાજો તૈયાર. ગુજરાતની અંદર ફરી એકવાર વાવાઝોડાનો ખતરો છે ટોળાતો જોવા મળ્યો છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ફરીથી ચેતવણી જાહેર કરવામાં આવી. આંધી, તૂફાન, વંટોળની સાથે ગુજરાતમાં ફરી માવઠાનું જોર વધવા લાગશે. નવી આગાહી કરવામાં આવી છે. ગુજરાતવાસીઓ રહી જાજો તૈયાર. રાજ્યની અંદર છેલ્લા 2 દિવસથી તાપમાનની અંદર ધીમે ધીમે છે મિત્રો મોટો ફેરફાર જોવા મળ્યો છે. અને 2 દિવસથી તાપમાનમાં ઘટાડો થતાં ઉત્તર ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ ખાબકેલો જોવા મળ્યો. અને ગુજરાતમાં મિની વાવાઝોડાની પણ આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતના ઘણા બધા ભાગોમાં ફરી એકવાર કમોસમી વરસાદ. જ્યારે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની ચિંતાજનક આગાહી સામે આવી છે. જ્યારે અત્યારે વાત કરવામાં આવે તો ત્યારે ફરી એકવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પાકિસ્તાનના વિસ્તારો તરફ રચાણું અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ધીમે ધીમે આગળ આવી રહ્યું છે. તો કદાચ 22 તારીખના રોજ એ વરસાદી સિસ્ટમની અસરો ગુજરાતમાં થોડીક જોવા મળશે. અને ત્યાર પછી 23 માર્ચ, 24 માર્ચ અને ફરી 24 માર્ચના રોજ ઓમનના દરિયાકાંઠાના ભાગોથી ગુજરાતના દરિયાકાંઠાના ભાગો તરફ એક નવી સાયક્લોનિક સિસ્ટમ, વરસાદી સિસ્ટમની જે સ્ટફ લાઈનો છે એ પસાર થતી પણ જોવા મળવાની છે. 25 તારીખના રોજ મિત્રો તમે જોઈ શકો છો, આ દુબઈના વિસ્તારથી એક વરસાદી સિસ્ટમનું માળખું એકદમ આગળ આવી રહ્યું છે અને ગુજરાતના ઘણા બધા ભાગોને છે અસર કરશે. ગુજરાતમાં આંધી, તૂફાન, વંટોળ સાથે મેઘતાંડવ શરૂ થવાનું હોય તેવા દ્રશ્યો પણ